ભવિષ્યની વાતો ભૂલી જાઓ. કેમ? કારણ કે ભવિષ્ય એ તો આવી ગયું છે. આજે આપણે વાત કરીશું એડવાન્સ્ડ બાયોફ્યુઅલ વિશે. વિચારો એવી ટેકનોલોજી જે કચરાને ખજાનામાં અને પ્રદૂષણને પાવરમાં બદલી નાખે. અને ના, આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ નથી. આ આજની આપણી રિયાલિટી છે. 1 મિનિટ માટે વિચારો. જે પ્રદૂષણથી આપણા શહેરોમાં શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો છે, એ જ પ્રદૂષણ આપણી ગાડીઓ અને આપણા વિમાનોને પણ ઊર્જા આપે તો કેવું લાગે? વેલ, આ હવે કોઈ કલ્પના નથી રહી. આ છે એડવાન્સ્ડ બાયોફ્યુઅલની ક્રાંતિ, અને એ અત્યારે અહીં જ થઈ રહી છે. તો ચાલો આપણી સફર શરૂ કરીએ, સીધા ખેતરોમાંથી. આપણે વાત કરીશું 2G ઇથેનોલની. હા, એ જ નામ જે આપણે કદાચ સ્કૂલના પુસ્તકોમાં વાંચ્યું હશે. ત્યારે એ ખાલી એક થિયરી હતી, એક કોન્સેપ્ટ. પણ આજે એ ભારતના એનર્જી સેક્ટર માટે એક સાચો ગેમ ચેન્જર છે. ચાલો જોઈએ કેવી રીતે. યાદ છે સ્કૂલમાં શું શીખવતા હતા? 2G બાયોફ્યુઅલ એટલે ખેતીનો કચરો. મતલબ પાક લીધા પછી જે પરાળ, ભૂસું કે મકાઈના ડોડા વધે એમાંથી ફ્યુઅલ બનાવવાનું. સાંભળવામાં તો એકદમ સિમ્પલ લાગે છે નહીં? પણ હવે આ સિમ્પલ આઈડિયા એક બહુ મોટો ઉદ્યોગ બની ચૂક્યો છે. જુઓ, અહીં તમને થિયરી અને રિયાલિટી વચ્ચેનો તફાવત દેખાશે. એક બાજુ છે એ કચરો જે આપણે પુસ્તકોમાં જોતા આવ્યા છે, અને બીજી બાજુ આ જુઓ, પાણીપતની અત્યાધુનિક, વિશાળ ઇન્ડિયન ઓઇલની બાયો રિફાઇનરી. પેલો નાનકડો વિચાર આજે કેટલો મોટો અને પ્રભાવશાળી બની ગયો છે એ આ તસવીરો જાતે જ બોલી રહી છે. અને સમજી લો, આ કોઈ નાનો લેબ એક્સપેરિમેન્ટ નથી. પાણીપતની આ મેગા રિફાઇનરી હજારો લાખો ટન પરાળી, મતલબ કે ચોખાના કચરાને શુદ્ધ ઇથેનોલમાં બદલી રહી છે. વિચારો, જે પરાળી સળગવાથી આખા ઉત્તર ભારતમાં પ્રદૂષણ ફેલાતું હતું, એ જ પરાળી હવે ગાડીઓને દોડાવી રહી છે. અને એટલું જ નહીં, આસામમાં નુમાલીગઢ રિફાઇનરી તો વાંસમાંથી ગ્રીન ફ્યુલ બનાવી રહી છે. વાંસમાંથી! કમાલ છે ને? ઓકે, તો આપણે ખેતરોની વાત કરી. હવે ચાલો જરા ઉપર નજર કરીએ, છેક આકાશમાં. કારણ કે આ બાયોફ્યુઅલની ક્રાંતિ ફક્ત જમીન પર નથી, એ તો હજારો ફૂટની ઊંચાઈએ પણ પહોંચી ગઈ છે. ટેક્સ્ટબુકમાં ખાલી એક શબ્દ લખેલો જોવા મળતો: ડ્રોપ ઇન ફ્યુલ્સ. મતલબ એવું ફ્યુલ કે જેને સીધું જ હાલના એન્જિનમાં નાખી શકાય, કોઈ ફરકપાર વગર. ત્યારે એ એકદમ ફ્યુચરિસ્ટિક, એક સપના જેવું લાગતું હતું. તો એ સપનું હવે હકીકત છે. અને આજે એનું નવું મોડર્ન નામ છે SAF, એટલે કે સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ. આ ખાલી નામ નથી બદલાયું, આ તો ક્લીન એવિએશનના એક આખા નવા યુગની શરૂઆત છે. આ વાતને જરા ધ્યાનથી સમજજો. આપણે આજે ખેતરમાં પેદા થતા કચરામાંથી બનેલા ફ્યુઅલથી કોમર્શિયલ એરપ્લેન ઉડાવી રહ્યા છીએ. લિટરલી, જે કાલ સુધી સાયન્સ ફિક્શન હતું, એ આજે ન્યૂઝની હેડલાઇન છે. હવે વાત કરીએ એ વસ્તુની જે આપણે રોજ ફેંકીએ છીએ, કચરો. પણ બાયોસીએનજી મોડલ સાબિત કરે છે કે જેને આપણે કચરો કહીએ છીએ એ ખરેખર તો છુપાયેલો ખજાનો છે. આનું બેસ્ટ ઉદાહરણ છે ગોબરધન યોજના. કોન્સેપ્ટ એકદમ સિમ્પલ છે. ગામડાઓમાંથી ગોબર અને શહેરોમાંથી ઘરનો ભીનો કચરો ભેગો કરવાનો, પછી એને મોટા CBG પ્લાન્ટમાં પ્રોસેસ કરવાનો, અને આઉટપુટ શું? ક્લીન ફ્યુઅલ, જે સીધું ગાડીઓ અને બસોમાં વાપરી શકાય. મતલબ કે વેસ્ટમાંથી સીધી એનર્જી. અને ભૂલતા નહીં, આ કોઈ નાનો પાયલોટ પ્રોજેક્ટ નથી. આજે આખા ભારતમાં 100થી પણ વધારે કમર્શિયલ CBG પ્લાન્ટ્સ ફૂલ સ્પીડમાં ચાલી રહ્યા છે. આ વેસ્ટ ટુ વેલ્થ હવે એક નેશનલ મિશન બની ગયું છે. પણ અહીં વાત પૂરી નથી થતી. અત્યાર સુધી જે જોયું એ તો બસ શરૂઆત હતી. હવે આપણે બાયોફ્યુઅલના નેક્સ્ટ અને સૌથી એડવાન્સ લેવલ પર જઈએ છીએ. વાત કરીશું 3G એલ્ગી, એટલે કે શેવાળ, અને બાયોહાઇડ્રોજનની. આ છે ક્લીન એનર્જીનું અલ્ટિમેટ ફ્યુચર. તો આ શેવાળ એટલે કે આલ્ગી એક સુપર ક્રોપ કેમ છે? જુઓ, એક બાજુ છે આપણી ટ્રેડિશનલ ખેતી, જેને બહુ બધી જમીન અને પાણી જોઈએ. બીજી બાજુ છે આલ્ગી ફાર્મિંગ, જેને બહુ જ ઓછી જમીન જોઈએ. પણ સૌથી જોરદાર વાત કઈ છે ખબર છે? આલ્ગી ઉગવા માટે આપણા વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 શોષી લે છે. એ એનો ખોરાક છે. તો એનો મતલબ શું થયો? 3G આલ્ગી આપણને ખાલી ફ્યુઅલ નથી આપતું, એ તો સાથે સાથે હવાને સાફ પણ કરે છે. એ એક નેચરલ એર પ્યુરિફાયર છે જે પોલ્યુશનને ખાઈને એનર્જી બનાવે છે. આનાથી વધુ સારું બીજું શું હોઈ શકે, બરાબર ને? અને હવે ધ ફાઇનલ ફ્રન્ટિયર, બાયોહાઇડ્રોજન.
આને બાયોમાસમાંથી બનાવવામાં આવે છે અને એ ભારતના નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનનો એક બહુ મોટો હિસ્સો છે. આને અલ્ટિમેટ ક્લીન ફ્યુઅલ કેમ કહેવાય છે? કારણ કે જ્યારે આ બળે છે ત્યારે ધુમાડો નહીં પણ માત્ર પાણીની વરાળ નીકળે છે. એટલે કે સાચા અર્થમાં ઝીરો એમિશન, ઝીરો પોલ્યુશન. તો ખેતરોના કચરાથી લઈને ઉડતા વિમાન સુધી આપણે જોયું કે ભારતની એનર્જી સ્ટોરી કેટલી ઝડપથી બદલાઈ રહી છે. આ ખાલી નવી ટેકનોલોજીની વાત નથી, આ તો વિચારવાની રીતમાં આવેલી એક મોટી ક્રાંતિ છે. આ એક લાઈન આખી વાતનો સાર છે. આપણે હવે વેસ્ટ મેનેજમેન્ટથી આગળ વધીને રિસોર્સ ક્રિએશન પર પહોંચી ગયા છીએ. મતલબ કે હવે આપણે પ્રોબ્લેમને ખાલી મેનેજ નથી કરતા, આપણે પ્રોબ્લેમને જ એક તક, એક ઓપોર્ચ્યુનિટીમાં ફેરવી રહ્યા છીએ. તો છેલ્લે મારો એક સવાલ છે. જો કોઈ વસ્તુમાંથી આપણને ફ્યુલ મળે, એનર્જી મળે અને સંપત્તિ પણ બને, તો શું એને હજી પણ કચરો કહેવો જોઈએ? કદાચ હવે આ શબ્દનો અર્થ બદલવાનો સમય આવી ગયો છે. શું કહો છો?